સમાચારોમાં આગળ વધીએ તો દાહોદ નકલી કચેરી કાંડમાં વધુ 5ની ધરપકડ કરવામાં આવી છે। તકેદારી વિભાગના કર્મચારીની ધરપકડ કરવામાં આવી છે। પ્રાયોજના વહીવટદાર કચેરીના 4 કર્મચારી ઝડપાયા છે। ત્યારે અત્યાર સુધીમાં કુલ 11 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે। સંદીપ રાજપૂત સહિતના લોકોએ 6 નકલી કચેરી બનાવી હતી। દાહોદ પ્રયોજના કચેરીમાંથી 18.59 કરોડની ગ્રાન્ટ પણ મેળવી હતી। ગઈકાલના રોજ 5 અલગ અલગ કર્મચારી અથવા કરાર આધારિત કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમના નામ છે મયુર પ્રકાશભાઈ પરમાર, પુખરાજ રોજ, પ્રદીપભાઈ મોરી, ગિરીશભાઈ દલાભાઈ પટેલ અને સતીશભાઈ અશોકભાઈ પટેલ। આ 5 જે તે સમયે જિલ્લા પ્રાયોજના અધિકારીની કચેરીમાં નોકરી કરતા હતા, અલગ અલગ ગ્રાન્ટોના ટેબલ સંભાળતા હતા। આ ફેક ઓફિસ સ્કેમમાં જે 100 જેટલા કોન્ટ્રાક્ટ આરોપીઓએ લીધેલા અને 18 કરોડ જેવી રકમ થવા પામે છે। આ મોટા ભાગના કોન્ટ્રાક્ટની ફાઇલો આ લોકોના ટેબલથી ઓપરેટ કરવામાં આવતી હતી અથવા વેરીફાઈ કરવામાં આવતી હતી અને એમાં નોટિંગ કરીને મોકલવામાં આવતું હતું। તેઓએ જાણી જોઈ અને આ ખોટી કચેરી છે એ બાબત કોઈના ધ્યાન પર મૂકેલી નહીં અને એના બદલામાં એ લોકોએ નાણાકીય લાભ મેળવેલા, જેના પૂરતા પુરાવાઓ ઇન્વેસ્ટિગેશન ઓફિસર કે સિદ્ધાર્થ નાઓને પ્રાપ્ત થતાં ગઈકાલના રોજ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે।